સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. આજે આપણે આગળ વધીએ છીએ. છેલ્લે આપણે જોઈ ગયા હતા કે સ્ક્રોડિંગરનું જે તરંગ સમીકરણ છે એના ઉકેલમાંથી 3 ક્વોન્ટમ અંક મળે છે. મિત્રો આ બાબત ખૂબ અગત્યની છે. આખું કેમિસ્ટ્રી જે છે આના ઉપર રચાયેલું છે. જે આપણે છેલ્લે જોઈ ગયા છે, હું ફરીથી અમુક બાબતો રિપીટ કરું છું, ધ્યાન રાખજો. એમાં આપણે 3 પ્રકારના ક્વોન્ટમ અંકની વાત કરી હતી, જેમાં મુખ્ય ક્વોન્ટમ અંક જેની સંજ્ઞા આપણે શું આપી હતી મિત્રો, તો સ્મોલ m. ચલો બીજો કહેવાય ગૌણ ક્વોન્ટમ અંક. ગૌણ ક્વોન્ટમ અંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ અંક એવું પણ કહેવાય, અથવા કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ અંક પણ કહેવાય. ક્વોન્ટમ અંક જેની સંજ્ઞા આપી હતી આપણે l સંજ્ઞા. ત્રીજું લીધું તો આપણે એને ચુંબકીય ક્વોન્ટમ અંક એવું કહેવાય, અથવા તો જે છે ચુંબક મેગ્નેટ સાથે સંબંધ છે એટલે ચુંબકીય શબ્દ સીધો વાપરું છું. ચુંબકીય ક્વોન્ટમ અંક અથવા કેટલાક એને ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ અંક એવું પણ કહે છે. ચુંબકીય સાથે કક્ષકીય શબ્દ પણ જોડે છે. કક્ષકીય ક્વોન્ટમ અંક જેને કહેવાશે સ્મોલ m. ચલો આપણે એવું જોઈ ગયા છે છેલ્લે કે l નું મૂલ્ય n પર આધારિત હોય છે. આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે મિત્રો. l બરાબર, ચલો l બરાબર શું સૂત્ર છે, તો 0 થી n - 1. આ બરોબર યાદ રાખજો મિત્રો, 0 થી n - 1. ચલો m નું મૂલ્ય l દ્વારા નક્કી થાય છે, એટલા માટે m અથવા ml આપણે રૂપમાં સિમ્બોલ આપેલો છે. ml એવો સિમ્બોલ આપેલો છે, જે m તરીકે આપણે આમ ઓળખીશું. તો એના બરાબર જે છે એ આવું લખાય, 0 થી પ્લસ ઓર માઈનસ l. 0 થી પ્લસ l અને 0 થી માઈનસ l, પ્લસ ઓર માઈનસ l. ચલો હવે આ ત્રણની સ્પષ્ટતા કરી દઉં પહેલા. તો આ જે છે કક્ષાનો ક્રમ દર્શાવે છે એમ કહેવાય. આ જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ જે આ રીતની ગતિ કરે, કક્ષીય ગતિ, એ વખતે એની સાથે સંકળાયેલું કોણીય વેગમાન છે એ નક્કી કરે છે. એટલે એને કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ અંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે છે એ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર જે પરિભ્રમણ કરશે એને કારણે ઉદ્ભવતી ચુંબકીય અસર દર્શાવે માટે એને ચુંબકીય કક્ષીય ક્વોન્ટમ અંક તરીકે ઓળખાય છે. આ કોણીય વેગમાન સાથે સંકળાયેલ છે. આ થોડો ચુંબકીય ગુણધર્મની બાબત સાથે સંકળાયેલ છે. ચલો n નું મૂલ્ય જે છે એ કક્ષાનો ક્રમ દર્શાવે. આ કેન્દ્ર છે માનો કે, તો કેન્દ્રથી જેમ દૂર જવામાં આવે n નું મૂલ્ય શું થતું જાય મિત્રો, વધતું જાય. n નું મૂલ્ય વધે તેમ શું થતું જાય, તો આ કક્ષા છે એનું કદ મોટું થતું જાય. જુઓ મિત્રો, કક્ષાનું કદ મોટું થતું જાય. એટલે n જે છે એક તો કક્ષાનો ક્રમ દર્શાવે છે, બીજું કોષ પણ દર્શાવે છે, બીજું તે કક્ષા કે કક્ષક જે છે એનું કદ કેટલું મોટું છે એ પણ દર્શાવે છે. જેમ n નું મૂલ્ય વધે તેમ કક્ષાનો અથવા કોષનો જે છે એ ક્રમ વધતો જશે. તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કહીએ તો વધતું જાય.
ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય પણ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કહીએ તો ઘટે. ફરીથી એકવાર બોલું છું, ધ્યાન રાખજો. જેમ n નું મૂલ્ય વધતું જાય તેમ કક્ષાનો ક્રમ વધતો જાય તેમ કોષનો ક્રમ પણ વધતો જાય. k l m n o પછી p આ રીતે કોષનો ક્રમ પણ વધતો જાય તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય તેમ ઇલેક્ટ્રોનની ઊર્જા પણ વધતી જાય. પરંતુ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કહીએ તો એ ઘટતું જાય. આટલી બાબતો બરોબર ધ્યાનમાં રાખવાની છે મિત્રો. હવે n બરાબર 1 લઈએ છે ત્યારે પ્રથમ કક્ષા છે, પ્રથમ કક્ષા જેને કહેવાશે કે કોષ. આપણે ગઈ વખત જોઈ ગયા છે પણ આગળનું છે એટલે હું રિપીટ કરું છું, ઝડપથી ધ્યાન રાખજો. કે કોષ તરીકે ઓળખાશે. ચલો હવે પ્રથમ કક્ષા હોય એ પ્રમાણે બીજી કક્ષા, ત્રીજી કક્ષા એ રીતે આપણે આગળ એમાં વધીશું. પ્રથમ કક્ષા હોય ત્યારે l ની કિંમત ઉપર હું આવું છું. l ની કિંમત 0 થી n - 1 પણ n ની કિંમત આપણે 1 લીધી છે એટલે 1 - 1 એટલે કે 0. તો અહીંયા l ની કિંમત ફક્ત એક જ શક્ય બનશે 0. આ l બરાબર 0 એટલે હંમેશા s કક્ષક મિત્રો બરોબર યાદ રાખજો, એ s કક્ષક કહેવાશે. ચલો હવે આ s કક્ષક થઈ ગઈ. ચલો આ જે l ની કિંમત છે એ કક્ષક જે છે એનો આકાર કેવો છે એ દર્શાવે છે. આપણે આગળ ઉપર જોઈએ છે s કક્ષક એ ગોળાકાર છે, ગોળાકાર છે એટલે કક્ષકનો આકાર દર્શાવે છે. ચલો અહીંયા આવું છું. જ્યારે l બરાબર 0 હોય ત્યારે આ કિંમત 0 થાય એટલે અર્થ એવો થયો 0 થી 0 એટલે m ની કિંમત પણ શું થવાની મિત્રો 0. m ની કિંમત પણ 0 થાય. આ એવું દર્શાવે છે કે 1s કક્ષક અથવા s કક્ષક નો કોઈ અન્ય પેટા કોષ નથી, એનો કોઈ અન્ય પેટા પ્રકાર નથી એમ કહી શકીશું. ચલો હવે n બરાબર 2 લઈએ છે ત્યારે એને કહેવાશે દ્વિતીય કક્ષા. એટલે a પછી શું આવે l, તો l કોષ, l કોષ. ચલો ત્યારે હવે અહીંયા આવીએ છે. આ કિંમત અહીંયા મૂકવાની મિત્રો, અહીંયા. એટલે આ 2 - 1, 2 - 1 એટલે 1 પણ 0 થી 1 એટલે 0 પણ ખરી અને 1 પણ ખરી. ચલો તો અહીંયા l બરાબર 0 અને l બરાબર 1 આ બે કિંમતો શક્ય બને. l બરાબર 0 હોય ત્યારે s કક્ષક આવશે, s કક્ષક. અને l બરાબર 1 હોય ત્યારે p કક્ષક કહેવાય મિત્રો. l બરાબર 1 હોય ત્યારે p કક્ષક તરીકે ઓળખાશે. ચલો હવે સાથે આ બાબત લેતો જઉં છું. જોજો એનું મૂલ્ય તો m નું મૂલ્ય l પર જ આધારિત છે એટલે આપણે આ કિંમત જ જોવાની. હવે એને આની સાથે મતલબ નહીં રાખવાનો. આ 0, ચલો આ 0 તો આ 0 જ છે પાછળ પણ એટલે 0 એટલે એવું દર્શાવે છે કે 2s નો પણ કોઈ પેટા પ્રકાર નથી. અહીંયા આપણે સ્પષ્ટીકરણ કરી દઈએ તો આ 1s એટલે પ્રથમ કક્ષાની s કક્ષક, આ બીજી કક્ષાની s કક્ષક એવું બોલાય મિત્રો 2s. ચલો આ જે છે એ 2p કહેવાશે, 2p. ચલો હવે 2p છે, આપણે l ની કિંમત 1 લખી છે મિત્રો, તો અહીંયા હવે l ની કિંમત 1 થાય. 1 થાય એટલે 0 થી +or -1 એટલે જુઓ મિત્રો આવું થાય -1 0 +1 જે અનુક્રમે px py pz એવી ત્રણ દિશાઓમાં p કક્ષકો ગોઠવાય છે એવું કહેવાય. px આ કહેવાય py, આને કહીશું pz. તો આ રીતે p કક્ષકો જે છે એના ત્રણ પાછા પેટા પ્રકાર છે, px py pz. તો આમ જે બીજા નંબરની કક્ષા છે, બીજા નંબરની કક્ષા એમાં કુલ 4 પ્રકારની કક્ષકો થઈ. અહીંયા કક્ષકોના પ્રકાર પણ સાથે જોડી દઉં છું સમજવા માટે. કક્ષકોના પ્રકાર જે છે તે આમાં એક જ હોય, આમાં 4.
અથવા એ સંખ્યા કહેવાશે પેટા કોષની સંખ્યા આપણે કક્ષકોના પ્રકાર તો આ 1 અને આ 3 એટલે ટોટલ 4 આ જે છે 1 અને આ 3 એટલે ટોટલ થઈ 4 ટોટલ 4 ચલો હવે સાથે આપણે અહીંયા 3 લઈએ છે તૃતીય કક્ષા તો હવે કે l પછી શું કહીશું m કોષ ચલો ત્યારે અહીંયા શું થશે મિત્રો તો આપણે આ 3 કિંમત અહીંયા મૂકવાની 3 1 ચલો 3 1 એટલે 2 એટલે l બરાબર 0 પણ ખરું l બરાબર 1 પણ ખરું અને l બરાબર 2 પણ ખરું ચલો l બરાબર 0 એટલે s કક્ષક l બરાબર 1 એટલે p કક્ષક l બરાબર 2 એટલે d કક્ષક ચલો આ l ની કિંમતો બરોબર સમજવાની l ની શરૂઆત 0 થી થાય મિત્રો ધ્યાન રાખજો આ સૂત્ર યાદ રાખો તો બધું આવડી જાય ચલો આ ત્રીજા નંબરની s કક્ષક આ 3p કહેવાય આ 3d કહેવાય ચલો હવે એમાં આ 0 હોય ત્યારે આ ફક્ત એક જ કિંમત શક્ય બનશે 0 એકલી જે એવું દર્શાવે છે કે 3s નો પણ અન્ય કોઈ પેટા કોષ નથી પેટા પ્રકાર નથી ચલો આ 3p લઈએ ત્યારે અહીંયા શું થાય મિત્રો તો અહીંયા આ 1 જોવાનો આપણે તે l જોવાનો l બરાબર 1 આ 1 એટલે શું થવાનું -1 0 +1 ચલો આ પણ px py pz પણ હવે ડિફરન્સ બોલો જુઓ મિત્રો આ બીજા ક્રમની હતી એટલે અહીંયા લખવું લખાય 2px 2py 2pz આ કહેવાય 3px 3py 3pz એવું કહેવાશે મિત્રો એની અંદર પણ વેલ્યુ તો એની એ જ રહેશે જુઓ વેલ્યુ એની એ જ રહેશે ચલો હવે d ની વાત કરીએ l બરાબર 2 છે l બરાબર 2 એટલે અહીંયા 2 લેવાનું મિત્રો તો 0 થી પ્લસ ઓર માઈનસ 2 એટલે આવું થાય મિત્રો -2 -1 0 +1 +2 ચલો આ d ની 5 પેટા કક્ષકો થાય મિત્રો એને આ રીતે ઓળખવામાં આવે છે dxy dyz dzx પછી dx2 y2 અને dz2 d ની 5 પેટા કક્ષકો ફરીથી બોલજો dxy dyz dzx dx2 y2 અને છેલ્લે dz2 તો આ d ની 5 પેટા કક્ષકો એટલે એનો અર્થ કેવો થયો કે આ એક થઈ આ થઈ 3 અને આ થઈ 5 એટલે આ કુલ કેટલી થઈ તો 9 પેટા કક્ષકો 9 કક્ષકો થઈ ટોટલ ચલો હવે n બરાબર આપણે 4 લઈએ છે ચલો n બરાબર 4 તો ચતુર્થ કક્ષા ચલો કયો કોષ કહીશું કે l m n પછી આ n કોષ આવ્યો બરોબર n કોષ ચલો n કોષ માટે l બરાબર 0 એ s કક્ષક l બરાબર 1 તો એ p કક્ષક l બરાબર 2 તો એ d કક્ષક અને l બરાબર આપણે 3 લઈએ l ની કિંમત 3 તો એ f કક્ષક ચલો એ બધામાં પણ હવે આ જે છે ચોથા ક્રમની એટલે 4s 4p 4d 4f એવું કહેવાશે ચલો આ l ની કિંમત 0 એટલે આ એક જ કિંમત m ની કિંમત 0 l બરાબર 1 તો અહીંયા કિંમત જ મૂકવાની પ્લસ ઓર માઈનસ 1 એટલે -1 0 +1 જે કઈ છે px py pz પણ હવે શું બોલાય 4px 4py 4pz એવું કહેવાય આ જે છે 4s કહેવાય ચલો એ જ રીતે l ની કિંમત 2 હોય ત્યારે d કક્ષકો છે અહીંયા 2 મૂકી દીધું આપણે -2 -1 0 +1 +2 +3 ચલો આ બધી ચોથા ક્રમની d કક્ષકો આ બધી 3dx 3d 3dxy 3dyz 3dzx 3dx2 3z2 એવું પણ બોલાય જ્યારે અહીંયા જે છે એ હવે
4s આ 4p આ બધી 4 ચોથા ક્રમની છે ડી કક્ષકો છે આ 3px 3py 3pz એ પ્રમાણે આ 3s લખવું હોય તો લખાય આ 2s લખાય આ 1s લખાય એ જ રીતે આ બધી 3d આગળ લખાય પણ મેં લખ્યું નથી 3d 3dx2 3dy2 3dz2 ચલો આ 1s મિત્રો અહીંયા l બરાબર 2 હોય ત્યારે -2 -1 0 +1 +2 ચલો આટલી કિંમતો શક્ય બનશે આ બધી શું છે તો એ 4dxy જો આમાં આવું લખાય 4dyz પછી 4dzx પછી લખાય 4dx2y2 અને 4dz2 ચલો હવે આના બરાબર l બરાબર 3 હોય ત્યારે f કક્ષકો ત્યારે આ ત્રણ કિંમત અહીંયા મૂકો એટલે શું થાય 0 થી ±3 એટલે કે -3 -2 -1 0 +1 +2 +3 આ સાત કિંમતો શક્ય બની જુઓ મિત્રો સાત કિંમતો શક્ય બની તો આ 1 આ 3 આ 5 અને આ 7 એટલે આ ટોટલ કક્ષકો 7 5 12 3 15 1 16 કક્ષકો થઈ મિત્રો હવે જુઓ આપણે મુખ્ય ક્વોન્ટમ n હોય તો તેમાં n પ્રકારની પેટા કક્ષકો હોય ફરીથી બોલું છું મુખ્ય ક્વોન્ટમ n પર ઇલેક્ટ્રોનની ઊર્જાનો મુખ્ય આધાર રહેલો છે પરમાણુની ઊર્જાનો મુખ્ય આધાર n ઉપર રહેલો છે એમ આપણે કહી શકીએ જેમ n વધે તેમ ઊર્જા વધતી જશે પણ આ મુખ્ય આધાર એવું મેં કહ્યું હાઇડ્રોજન્સ અને એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓ માટે ઇલેક્ટ્રોનની ઊર્જા એ માત્ર n પર જ આધારિત હોય પણ હાઇડ્રોજન સિવાયના તત્વોના માટે વાત કરીએ તો એ વખતે આ n + f બંને ઉપર આધારિત હોય મુખ્ય આધાર n ઉપર પણ થોડો ઘણો આધાર n ઉપર પણ રહેલો હોય n ઉપરનો અર્થ શું થાય મિત્રો એ કહું છું તો આપણે માનો કે ચોથા ક્રમની સરખામણી કરીએ તો 4s કક્ષક જે છે એની શક્તિ સૌથી ઓછી હોય એટલે લેસ ધેન ચલો પછી 4p ની વધુ હોય એના કરતા 4d ની વધારે હોય એના કરતા 4f ની વધારે હોય એટલે કે એક જ ક્વોન્ટમ સંખ્યા 4 4 4 4 એક જ ક્વોન્ટમ સંખ્યા હોય ત્યારે આવું કોમન લખી શકાય કે s is less than p is less than d is less than f હોય ચલો હવે આપણે n ક્રમની કક્ષામાં n પ્રકારના પેટાકોષ હોય n બરાબર 1 તો એક જ પેટાકોષ s એટલો જ n બરાબર 2 તો બે પ્રકારના પેટાકોષ s અને p n બરાબર 3 તો ત્રણ પ્રકારના પેટાકોષ s p અને d n બરાબર 4 તો ચાર પ્રકારના પેટાકોષ s p d અને f ચલો હવે એના ઉપરથી n સ્ક્વેર ઉપર જઈએ છે n સ્ક્વેર એટલે કક્ષકોની કુલ સંખ્યા થઈ ગઈ મિત્રો આ n સ્ક્વેર કહેવાશે જે કક્ષકોની કુલ સંખ્યા n બરાબર 1 તો 1 નો વર્ગ 1 n બરાબર 2 તો 2 નો વર્ગ 4 n બરાબર 3 તો 3 નો વર્ગ 9 n બરાબર 4 તો 4 નો વર્ગ 16 ચલો હવે આગળ ઉપર આપણે એવું જોઈશું દરેક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન રહી શકે વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન માટે આપણે કક્ષકોની સંખ્યા ગુણ્યા 2 કરીએ તો 1 ગુણ્યા 2 ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે હું મૂકી દઉં તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n સ્ક્વેર કહેવાય મિત્રો 2n સ્ક્વેર એટલે આમાં જે છે ફક્ત કેટલા થવાના તો 2 જ્યારે આની અંદર 4 ગુણા 8 આની અંદર થવાના 9 ગુણા 18 ઇલેક્ટ્રોન 18 જ્યારે આમાં થશે 16 ગુણા 32 ઇલેક્ટ્રોન તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણે નક્કી કરી દીધી હવે l નું મૂલ્ય જે છે
એ કક્ષકનો આકાર કેવો છે એ દર્શાવે. કેવી રીતે? તો S કક્ષક જે છે એ ગોળાકાર છે, દડા જેવી છે એમ કહી શકીએ આપણે. લગભગ એનો આકાર દડા જેવો છે. P કક્ષક જે છે એમાં થોડો ડમ્બેલ્સ જેવો આકાર હોય છે. આપણે આગળ ઉપર જોઈએ છે બધા આકારને બધું દોરીશું તો એ ડમ્બેલ્સ જેવો આકાર હોય છે જે P કક્ષક છે. D કક્ષકની વાત કરીએ તો અનિયમિત ડબલ ડમ્બેલ્સ આકાર કહેવાશે મિત્રો. અને F કક્ષકનો આકાર સંકીર્ણ છે થોડો. સંકીર્ણ એટલે ગૂંચવાડા ભરેલું. જેમ કે તમને એવું પૂછવામાં આવે કે વાદળનો આકાર કેવો, તો તમે શું જવાબ આપી શકો? કોઈ જવાબ જ ન હોય, અનિયમિત આકાર હોય, કોઈ ચોક્કસ ન હોય. તો એ રીતે F કક્ષક એ સંકીર્ણ આકાર ધરાવે છે. ચલો મિત્રો, આના ઉપરથી આપણે એવું કહી શકીશું L ની કિંમતો માટે સ્પેશિયલ લખું છું. જોજો, ધ્યાન રાખજો. L ની કિંમતો માટે જ લખું છું. L બરાબર આપણે 1 હોય, 0 થી શરૂ થાય મિત્રો. L બરાબર 0 તો એ S કક્ષક. L બરાબર 1 હોય, 1 તો એ P કક્ષક. L બરાબર 2 હોય તો એ D કક્ષક. L બરાબર 3 હોય તો F કક્ષક. L બરાબર 4 હોય તો S P D F G કક્ષક. પછી આ 5 હોય તો H કક્ષક. ચલો, S P D F G H આ રીતે કક્ષકો ઓળખાશે. ફરીથી બોલું છું, આ કિંમતો તમને મોઢે થઈ જવી જોઈએ. L બરાબર 0 તો S કક્ષક, L બરાબર 1 તો P કક્ષક, L બરાબર 2 તો D કક્ષક, L બરાબર 3 તો F કક્ષક, L બરાબર 4 તો G કક્ષક, L બરાબર 5 તો H કક્ષક. આપણે 0 થી શરૂ કરીને આગળ વધવાનું ક્રમ અર્થ એવો થશે, આની અંદર 1 થી શરૂઆત થાય એટલે n ની સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય એવો અર્થ થશે. 1 2 3 એ રીતે. જ્યારે l ની કિંમત 0 થી શરૂઆત થાય અને બાકીના પૂર્ણાંક હોય જે અનુક્રમે S P D F G H સ્મોલ લેટર થી દર્શાવાય. આ પેટા કોષ જે છે એની સંજ્ઞાઓ છે મિત્રો S P D F G H. બીજી રીતે કહું તો કક્ષકો છે. દરેકના પાછા આ રીતે પેટા પ્રકાર થયા. જુઓ, P ના 3 પેટા પ્રકાર. તો હવે પેટા પ્રકાર ઉપર જવું હોય તો એને માટે સૂત્ર આવું થાય 2l + 1. ચલો, S કક્ષકની વાત કરવી છે આપણે તો S કક્ષકમાં l ની કિંમત 0 હોય મિત્રો, +1 એટલે કેટલી થઈ જાય તો 1. આ S કક્ષકની વાત કરી. S નો કોઈ પેટા પ્રકાર નથી, એ પોતે એકલી છે એવો અર્થ થાય. જ્યારે આપણે l ની કિંમત 1 મૂકીએ 1 વત્તા 1 તો શું થયું? 2 કા 2 વત્તા 1 એટલે 3. તો P ના 3 પેટા પ્રકાર Px Py ને Pz યાદ કરી લો. Px Py Pz. જ્યારે પેલી ફક્ત S કક્ષક છે. ચલો, જ્યારે આપણે l બરાબર 2 લઈએ એટલે 2 * 2 + 1 તો બરાબર થઈ જાય 2 * 4 ને 5. તો આ 5 હોય જે અહીંયા અમે ઉપર લખી છે dxy dyz dzx dx2 અને dz2 એ રીતે. ચલો, ત્યાર પછી આપણે લઈએ છે F કક્ષકની વાત હોય ત્યારે l ની કિંમત જે છે મિત્રો 3 થાય. એટલે 3 ગુણા 6 વત્તા 1 એટલે કેટલી કક્ષકો થઈ? 7. તો આ D કક્ષક. ચલો, આ જે છે F કક્ષક કહેવાશે જેના 7 પેટા પ્રકાર થશે. ચલો, જ્યારે આપણે A થી આગળ વધવું છે 4 લઈએ છે ત્યારે G કહેવાશે 4. માટે આ G કક્ષક 4 વત્તા 1 એટલે શું થાય? 4 ગુણા 8 વત્તા 1 એટલે 9 કક્ષક થાય મિત્રો, એ G કક્ષક. ચલો, હજુ આપણે જે L છે એક વધારીએ છે 5 કરીએ છે એટલે 2 કૌંસમાં 5 વત્તા 1 તો બરાબર શું થવાનું? 5 ગુણા 10 ને 11. તો 11 કઈ કક્ષકો હોય તો H કક્ષકો, એ 11 હોય. તો આ રીતે મિત્રો એમ કહીએ તો ચાલે. દરેકમાં 2 2 વધારતા જઈએ એ પ્રમાણે પેટા કક્ષકોની સંખ્યા થઈ ગઈ. S ની માત્ર એક જ, P ની 1 માં 2 વધારો એટલે 3, D ની 3 માં 2 વધારો એટલે 5, F ની 5 માં 2 વધારો એટલે 7,
G ની 7 માં 2 વધારો એટલે 9 અને H ની 9 માં 2 વધારો એટલે 11. તો આ રીતે દરેક પેટા કક્ષકોની સંખ્યા થશે. દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે. તો પેટા કોષની વાત કરીએ તો S માં 2, P માં 3 ગુના 6 ઇલેક્ટ્રોન રહી શકે. P કક્ષકમાં ટોટલ X માં 2, Y માં 2, Z માં 2 એટલે ટોટલ 6. D ની અંદર 10 ઇલેક્ટ્રોન રહી શકે, 5 ગુના 10. F ની અંદર 7 ગુના 14 ઇલેક્ટ્રોન રહી શકે મિત્રો. ચલો આમાં 9 ગુના 18 રહી શકે અને H માં જે છે એ 11 ગુના 22 ઇલેક્ટ્રોન રહી શકે. તો આ આપણે ફરીથી રિપીટ કર્યું છે વ્યવસ્થિત સમજવા માટે. આ ત્રણેય ક્વોન્ટમ અંક શ્રોડિંગરના તરંગ સમીકરણમાં ઉદ્ભવ્યા એટલે હાઇડ્રોજનનું રેખાવર્ણ પટ કે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓ He+, Li2+, Be3+ એમને માટે આ બાબત સંપૂર્ણ રીતે સમજાવી શકે છે. પરંતુ હાઇડ્રોજન સિવાયના તત્વો માટે જે રેખાવર્ણ પટ મેળવવામાં આવ્યા તેમાં હજુ કંઈક ઉણપ છે એવું જોવા મળ્યું. હજુ કંઈક ઉણપ છે અને એ ઉણપ દૂર કરવા માટે ઉહલેનબેક એક વૈજ્ઞાનિકનું નામ છે ઉહલેનબેક અને બીજો છે ગાઉડ-સ્મિટ. આ બે વૈજ્ઞાનિકોએ ચોથો ક્વોન્ટમ અંકની પણ રજૂઆત કરી. પણ એ ચોથા ક્વોન્ટમ અંકની વાત અહીંયા સાથે જોડું છું. એને કહેવાશે ચોથો ક્વોન્ટમ અંક છે એ સ્પિન ક્વોન્ટમ અંક તરીકે ઓળખાય. સ્પિન ક્વોન્ટમ અંક અથવા તો ભ્રમણ કોણીય વેગમાન ક્વોન્ટમ એને ભ્રમણ સાથે સંબંધ છે એટલે ભ્રમણ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક એવું કહેવામાં આવે છે. મિત્રો જેમ સૂર્યની આસપાસ પૃથ્વી પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે, કક્ષામાં તો પરિભ્રમણ કરે જ પણ પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે, એમ ઇલેક્ટ્રોન પણ જે છે એ કેન્દ્રની આસપાસ જે કક્ષકીય પરિભ્રમણ કરે પણ સાથે સાથે પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે. પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરવાને કારણે ઉદ્ભવતી જે ચુંબકીય અસર છે એ આ સ્પિન ક્વોન્ટમ અંક દ્વારા દર્શાવવામાં આવે છે. આમ તો ચુંબકીય ક્વોન્ટમ અંક અને સ્પિન ક્વોન્ટમ અંક બંને જવાબદાર છે. આમાં આપણે px લીધી આપણે એટલે x દિશામાં એનો લોબ કહેવાય. આગળ ઉપર સમજીએ છીએ બધું જ એ ગોઠવાયેલો હોય. આ py એટલે y દિશામાં એનો લોબ ગોઠવાયેલો હોય અને આ pz એટલે z દિશામાં એનો લોબ ગોઠવાયેલો હોય. તો આમ આ જે છે એ દિશા દર્શાવે છે. કઈ દિશામાં ગોઠવાય છે એ દર્શાવે છે જે ચુંબકીય ક્વોન્ટમ અંક છે તે. સ્પિન ક્વોન્ટમ અંક ઇલેક્ટ્રોનનું ધરી ઉપરનું પરિભ્રમણ દર્શાવે છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોનનું પોતાનું ધરી ઉપરનું પરિભ્રમણ સમજજો. હવે હું શું બોલું છું અહીંયા. માનો કે આ ભમરડો છે તો એ આ રીતે ફરતો હોય પોતાની ધરી ઉપર, ઘડિયાળના કાંટાની દિશામાં ઘૂમતો હોય પોતાની ધરી ઉપર તો એને ક્લોકવાઇઝ કહેવાય. તો આ રીતે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે એને ક્લોકવાઇઝ કહીશું એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં સમઘડી. પણ જો ઇલેક્ટ્રોન એના કરતા વિરુદ્ધ પરિભ્રમણ કરતો હોય, જો દિશા બદલું છું આમ ઘુમાવું છું તો પોતાની ધરી ઉપરનું પરિભ્રમણ આમ બે પરસ્પર વિરુદ્ધ હોય છે જેને બીજા પરિભ્રમણને આપણે એન્ટી ક્લોકવાઇઝ કહીશું. વિષમ ઘડી કહેવાય. વિષમ ઘડી હોય ત્યારે આમ બે પરસ્પર વિરુદ્ધ ચુંબકીય અસરો ઉદ્ભવવાની જેને કારણે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સાથે રહી શકે છે મિત્રો. તો એમાં એક માટે ચુંબક સ્પિન ક્વોન્ટમ અંક જેનો આધાર થોડોક m સાથે આમાં ભ્રમણ કોણીય વેગમાનથી ઉદ્ભવતી ચુંબકીય અસર હોવાને કારણે મેગ્નેટ માટે m લખાય પણ સાથે s જોડાય છે. s અહીંયા આપણે ml લીધું. આ એ ચુંબકીય અસર છે પણ આ કક્ષકીય પરિભ્રમણને કારણે ઉદ્ભવતી ચુંબકીય અસર. જ્યારે આ ઇલેક્ટ્રોનનું પોતાની ધરી ઉપરનું પરિભ્રમણ
જે છે એને કારણે ઉદ્ભવતી ચુંબકીય અસર માટે એને સ્પિન ક્વોન્ટમાંક s અથવા તો ભ્રમણ કોણીય વેગમાન ક્વોન્ટમાંક તરીકે ઓળખાશે, જેનું મૂલ્ય આ રીતે એક ઇલેક્ટ્રોનનું હોય જે +1/2 એવું મૂલ્ય છે. મૂલ્યની દ્રષ્ટિએ કહું તો એ +1/2 એવું કહેવાય, +1/2. પણ જો આમ લઈએ તો એ બીજું -1/2 કહેવાય. બે પરસ્પર વિરુદ્ધ દિશા થવાની ગમે તે એક જે છે જે ક્લોકવાઇઝ માં છે, આપણે એવું સ્વીકારીએ કે ક્લોકવાઇઝ છે, તો એ વખતે આ રીતે એરો કરીએ આપણે ઇલેક્ટ્રોનનું ભ્રમણ દર્શાવવા માટે, ધરી ઉપરનું ભ્રમણ, તો એનો સ્પિન ક્વોન્ટમાંક +1/2 ગણીશું, અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય વિષમ ઘડી તો એનો સ્પિન ક્વોન્ટમાંક -1/2 ગણાશે. તો આ રીતે ચોથો ક્વોન્ટમાંક પણ ઉમેરવો જરૂરી બન્યો. કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ જો માહિતી મેળવવી હોય તો એને માટે આ ચારે ક્વોન્ટમાંકની જરૂરિયાત ઉદ્ભવશે મિત્રો. માટે ચોથો ક્વોન્ટમાંક જે પાછળથી શોધાયો, આ ત્રણ ક્વોન્ટમાંક જે છે એ તો આપણે જે શ્રોડિંજરનો તરંગ સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો એની અંદર મળી આવે મિત્રો. પણ હવે ચોથો ક્વોન્ટમાંક ત્યાર પછી પાછળથી ઉમેરાયો જે સ્પિન ક્વોન્ટમાંક તરીકે ઓળખાશે, જેનું મૂલ્ય +1/2 અને -1/2 હોય છે. હવે આપણે કોયડો છે એના ઉપર જઈએ છે મિત્રો, ધ્યાન રાખજો. ચલો કોયડો 2.17 છે. ચલો કોયડો 2.17 લઈએ. કોયડો 2.17. ચલો એમાં એવું છે કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3. ચલો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર આપણને 3 કહ્યું, n બરાબર 3. મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 સાથે સંકળાયેલ કુલ કક્ષકોની સંખ્યા કેટલી? મિત્રો ડાયરેક્ટ કેવું હોય તો કક્ષકોની સંખ્યા બરાબર n². આ સૂત્રનો ઉપયોગ થઈ શકે ને, કક્ષકોની સંખ્યા બરાબર n². એટલે આમાં 3 નો વર્ગ થઈ જાય મિત્રો. 3 નો વર્ગ એટલે શું થઈ જાય તો 9. તો એમાં 9 કક્ષકો છે. ચલો ત્રીજા ક્રમમાં 9 કક્ષકો કેવી રીતે એ સમજાવું છું. આપણી પાસે n બરાબર 3 છે. સમજો બરોબર. n બરાબર 3 હોવાથી l ની કઈ કઈ કિંમતો શક્ય બને? તો l બરાબર 0 થી n - 1. 0 થી શરૂઆત થાય એટલે 0 પણ ખરું, 1 પણ ખરું અને 2 પણ ખરું. કયું સૂત્ર વાપર્યું આપણે? તો l બરાબર 0 થી n - 1. એટલે 0 પછી n - 1 લો એટલે n 3 છે એટલે 3 - 1 એટલે 2. 0 થી 2 એટલે 0 1 2. l બરાબર 0 એટલે કઈ કક્ષક? તો s કક્ષક. ચલો આ s કક્ષક જેનો કોઈ પેટા પ્રકાર નથી એટલે એની સંખ્યા 1. ચલો n બરાબર 1 લઈએ તો p કક્ષક. ચલો એના ત્રણ પેટા પ્રકાર આપણે જોઈ ગયા, px py pz. બરોબર, px py pz. કેટલા પેટા પ્રકાર થયા? એના ત્રણ પેટા પ્રકાર થયા p કક્ષકોના. ચલો l બરાબર 2 લઈએ છે તો એ d કક્ષક. કેટલા પેટા પ્રકાર? તો 5. આપણે આગળ જોઈ ગયા કયા 5 છે? તો dxy dyz dzx, એ ઉપરાંત dx2 sy2 અને dz2. એટલે આવા 5 પેટા પ્રકાર. તો હવે કેટલી થઈ ગઈ? 5 ને 3 8 ને 1 9. જુઓ તો કુલ કક્ષકોની સંખ્યા 9. આ જવાબ થયો મિત્રો. આવું તમને ગણતા આવડવું જોઈએ. હવે મને કહો કે n બરાબર 4 હોય તો શું થાય? તો એ વખતે એ પણ સમજાઈ દઉં છું. જુઓ n બરાબર 4 તો એમાં 4 હોવાથી ચારે પ્રકારની કક્ષકો હોય, s પણ હોય, p પણ હોય, d પણ હોય અને f પણ હોય. ચલો કક્ષકોની સંખ્યા n². ચલો n² બરાબર 4 નો વર્ગ એટલે બરાબર 100. ચલો ડાયરેક્ટ કહું તો s ની 1. ચલો s ની 1 કક્ષક. હવે હું ડાયરેક્ટ બોલું છું s ની 1. ચલો p ની આમાં બીજી 2 વધારવાના એટલે 3. ચલો d ફરીથી 2 વધારવાના એટલે 5.
અને 4 હોવાથી 4 પ્રકારની કક્ષકો હોય એટલે f પણ હોય. આમાં પાછા બે વધારવાના એટલે 7. કેટલી થઈ ગઈ મિત્રો? 7 * 5 12 3 15 ને 1 16. 16 પ્રકારની કક્ષકો. જો એને પેલાની રીતે આપણે લેવું હોય તોય લઈ શકીએ. અમે ડાયરેક્ટ લખ્યું l બરાબર 0 તો આ s કક્ષક જે l બરાબર 1 તો p કક્ષક જેમાં px py pz. l બરાબર 2 તો એમાં આ 5 કક્ષકો. ચલો આપણે આ કિંમત ધ્યાનમાં લેવાની. n-1 છેલ્લું n-1 એટલે 4 ઓછા 1 એટલે 3 એટલે 3 સુધી આવવું જોઈએ. n બરાબર 3 એટલે f કક્ષક જે 7 તો કુલ કક્ષકો 16. મિત્રો આના ઉપરથી એવું પણ પૂછાય છે. બીજો એક અહીંયા ઉદાહરણ છે હું લઈ લઉં છું. જુઓ કોયડો 2.18 છે. અહીંયા લખું છું કોયડો 2.18 છે. 2.18. ચલો એમાં આવું છે SPDF સંકેતનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. આવું આપ્યું છે. n બરાબર 2 છે ને l બરાબર 1 છે મિત્રો. હવે જુઓ આ કક્ષાનો ક્રમ દર્શાવે જ્યારે આ કક્ષક દર્શાવે. l બરાબર 1 હોય ત્યારે p કક્ષક આ બીજા ક્રમની એટલે આને સંજ્ઞા દ્વારા દર્શાવે તો 2p કહેવાશે. ચલો બીજું છે જ્યારે n બરાબર જે છે એ 4 કહ્યું છે. n બરાબર 4 છે અને l બરાબર 0 છે. ચલો તો આ s કક્ષક ચોથા ક્રમની એટલે એને 4s કહેવાય. ચલો આવું છે n બરાબર 5 અને l બરાબર આપ્યું છે 3. ચલો l ની કિંમતોને ધ્યાનમાં પહેલા લેવાની. l0 એટલે s, l1 એટલે p, l2 એટલે d, l3 એટલે f. તો આ f કક્ષક હશે ને મિત્રો? f કક્ષક. હવે એનો ક્રમ કયો છે? 5. તો આ 5 5f થશે મિત્રો. ચલો પછી છે n બરાબર 3. n બરાબર 3 ત્યારે l બરાબર જે છે એ 2 આપ્યું છે. ચલો l બરાબર 2 એટલે d કક્ષક મિત્રો. એટલે હું પહેલા d લખી દઉં છું. ક્રમ કયો તો ત્રીજો એટલે 3d. તો આ કોયડો 2.18 લીધો મિત્રો. હવે ક્યારેક તમને એવું પૂછે છે કે નીચેના પૈકી કયા ક્વોન્ટમ અંકનો સેટ યોગ્ય છે અથવા યોગ્ય નથી. એટલે શું એ બાબત સમજાવું છું. બરોબર ધ્યાન રાખજો. આપણે જ્યારે આ કિંમતો લઈએ છે ત્યારે બરોબર ધ્યાનમાં શું રાખવાનું છે બોલું છું જોજો. l ની કિંમત 1 હોય ત્યારે l ની કિંમત માત્ર 0 જ બને. એ સિવાયની કોઈ પણ ન હોય. n ની કિંમત 2 હોય ત્યારે l ની કિંમત 0 અને 1 હોય પણ l ની કિંમત 2 3 એવી ન હોય. એ બરોબર ધ્યાન રાખવાનું. જ્યારે n ની કિંમત 3 હોય ત્યારે l ની કિંમત 0 1 અને 2 હોય. ચલો એ વખતે 3 4 5 ન હોય. n બરાબર 4 હોય ત્યારે l ની કિંમત 0 1 2 પછી જે છે 3 સુધીની હોય. એટલે અર્થ એવો થયો મિત્રો કે l ની કિંમત હંમેશા લેસ ધેન 1 હોય. કોના કરતા? n કરતા. n કરતા l ની કિંમત હંમેશા લેસ ધેન 1 હોય. એટલે એક ઓછી જ હોય. કેમ ઓછી હોય? તો એમાં 0 થી શરૂઆત થાય અને આપણે એક બાદ કરવો પડે. એટલે n અને l ની કિંમત ક્યારે સરખી ન હોય કે l ની કિંમત વધારે ન હોય. l હંમેશા n કરતા 1 અથવા 1 કરતા ઓછો જ હોય. ફરીથી બોલું છું ધ્યાન રાખજો. l ની કિંમત હંમેશા n જે છે એના કરતા 1 અથવા 1 થી ઓછી જ હોય. એટલું યાદ રાખવાની કારણ કે એમાં બાદ કરવા પડે એટલા માટે. જેમ કે n બરાબર 4 તો l ની કિંમત 4 ન હોઈ શકે મિત્રો. કઈ હોઈ શકે? તો ઓછામાં ઓછી લેસ ધેન 1 સુધીની. લેસ ધેન 1 એટલે 3 સુધીની હોઈ શકે વધુમાં વધુ. એટલે કે 0 1 2 અને 3. આપણે તો આ સૂત્ર એપ્લાય કરવાનું. આ સૂત્ર યાદ રાખવાનું. l બરાબર 0 થી n - 1 આ સૂત્ર યાદ રાખવાનું.
એક રીતે m માટે લેવાનું મિત્રો જુઓ m માટે 0 થી પ્લસ ઓર માઈનસ l આ ધ્યાનમાં રાખીશું એટલે અર્થ એવું થયો કે m ની કિંમત l કરતા મોટી ક્યારે ન હોય ફરીથી બોલું છું m ની કિંમત l કરતા મોટી ક્યારે ન હોય ચલો આમાં આપણે કહીએ તો l ની કિંમત n જેટલી ન હોય કે n કરતા મોટી પણ ન હોય n જેટલી ન હોય કે n કરતા મોટી પણ ન હોય જ્યારે આમાં m ની કિંમત l જેટલી હોઈ શકે પણ l કરતા મોટી ન હોય મિત્રો એ ધ્યાનમાં રાખીશું હવે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેના ક્વોન્ટમ પૈકી કયો જે છે એ ખોટો છે તો એમાં આવું કરવાનું મિત્રો જુઓ હવે આવું લખીને તમને આપે માનો કે જુદા જુદા ક્વોન્ટમ સાથે જોડેલો હોય તો એ વખતે હું આવું લખું છું માનો કે n બરાબર જે છે 4 છે n બરાબર 0 છે m બરાબર 0 છે આ ત્રણ ક્વોન્ટમ અંક લીધો ચોથો ક્વોન્ટમ અંક લેવો હોય તો જોડી શકાશે s બરાબર +1/2 મેં આ ચાર ક્વોન્ટમ અંક લખી દીધા ચલો મિત્રો આ સાચું છે કે ખોટું છે તો આ સાચું છે કારણ કે n બરાબર 4 હોય ત્યારે l ની કિંમત 4 કરતા નાની હોવી જોઈએ 0 થી n - 1 એટલે 0 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે ત્યાં સુધીની હોઈ શકે ગમે તે તો સાચું ચલો m બરાબર m નું મૂલ્ય l ઉપર જોવાનું l 0 છે તો m 0 જ હોય ચલો s +1/2 તો -1/2 આ જે છે બે પૈકી ગમે તે હોઈ શકે ચલો હવે હું આવું લખું છું જોજો n બરાબર 4 l બરાબર લખું છું 1 m બરાબર હું આવું લખું છું m બરાબર જે છે એ 2 અને s બરાબર -1/2 તો આ જે છે ચાર ક્વોન્ટમ અંક મેં લખ્યા છે ખોટો છે આ ખોટું છે મિત્રો કેમ ખોટું છે જુઓ તો n બરાબર 4 બરોબર ત્યારે n બરાબર 1 હોઈ શકે એટલે આ અહીંયા સુધી સાચું પણ m બરાબર 2 ન હોય m ની વધુમાં વધુ કિંમત 1 સુધીની જ હોય એટલે કે m બરાબર -1 પછી 0 અને +1 એ ત્રણ પૈકીની જ કિંમત અહીંયા જોઈએ 2 ના ચાલે -2 કે 2 હોય તો ના ચાલે એટલે આ ક્વોન્ટમ અંક ખોટો છે આ ચાર ક્વોન્ટમ અંક લખ્યા એ ખોટો છે આ સાચો છે મિત્રો ચલો હવે હું આવું લખું છું જુઓ n બરાબર 4 લખ્યું l બરાબર જે છે એ મેં 2 લખ્યું m બરાબર જે છે હું હવે -2 લખું છું અને s બરાબર -1/2 લખું છું તો આ જે ચાર ક્વોન્ટમ લખ્યા એ ચારે ચાર સાચા કેમ સાચા તો જો n બરાબર 4 હોય ત્યારે l ની કિંમત 4 કરતા ઓછી 4 ઓછા 1 એટલે કેટલા થયા 3 તો 3 સુધીની કોઈ પણ હોઈ શકે 0 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે જેમ મેં બદલી દરેકમાં 0 1 2 બરાબર અને 3 પણ હોઈ શકે કારણ કે n બરાબર 4 છે ચલો તો એ વખતે m ની કિંમત -2 એનું મૂલ્ય આની ઉપર જોવાનું આ 2 હોય તો આ કિંમત -2 થી શરૂ કરીને +2 સુધીની કોઈ પણ હોઈ શકે -2 -1 0 +1 +2 એ કોઈ પણ હોઈ શકે આ પૈકી જ્યારે પેલો જે છે -1/2 લેવાય +1/2 લેવાય હું હવે આવું લઉં છું n બરાબર 4 તો એ વડે l બરાબર જે છે 3 લઈ શકાશે મિત્રો બરોબર ને આ એક કક્ષક થઈ ચોથા ક્રમમાં એક કક્ષક હોય તો l બરાબર 3 ત્યારે m બરાબર -3 થી +3 સુધીની કોઈ પણ વેલ્યુ હોઈ શકે મિત્રો ત્યાં હોઈ શકે -3 પછી -2 -1 0 +1 +2 +3 માનો કે હું m ની કિંમત અહીંયા 0 લખું છું તો સાચું જ ફરીથી બોલું છું m બરાબર 0 લખું છું તો સાચું જ આપણે તો આ સૂત્ર
સૂત્રો જ તૈયાર કરવાના 0 થી પ્લસ ઓર માઈનસ l એટલે આપણે l3 હોય તો l ની કિંમત 0 થી શરૂ કરીને પ્લસ ઓર માઈનસ 3 સુધીની કોઈ પણ હોઈ શકે એટલે અહીંયા કોઈ પણ લઈએ પ્લસ ઓર માઈનસ 3 સુધીનું 0 સહિત તો એ કોઈ પણ હોઈ શકે છે l માટે આ સૂત્ર યાદ રાખવાનું 0 થી l - 1 બરાબર કક્ષકોના પેટા પ્રકાર જે છે એને માટે 2l + 1 સૂત્રનો ઉપયોગ કરીશું એ ધ્યાનમાં રાખીશું અને આગળ ઉપર શીખીશું કે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ હોય તો કુલ ઊર્જા લેવી હોય તો n + l થશે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ ઘણું બધું મેં રિપીટ કર્યું છે ખૂબ અગત્યનું છે વ્યવસ્થિત સમજી તૈયાર કરવાનું ચલો